તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ. તાલુકા પોલીસ સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર ભાયલી ગામ તરફથી બીલ જવાના માર્ગ પર આ મહિલા ખુલ્લેઆમ લારીમાં બેસીને વેચી રહી છે દેશી દારૂ. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર નાતાલના દિવસે બને ભાયલી બીલ જવાના રસ્તા પર લારી લગાવીને બેફામ રીતે આ મહિલા વેચી રહી છે દેશી દારૂ. નાતાલના દિવસે ચાલી રહ્યો છે દેશી દારૂનો ધંધો. તાલુકાના પોલીસ સ્ટેશનના ફક્ત 2 કિલોમીટરના અંતરે ભાયલી બીલ જવાના રસ્તા પર લારી લગાવીને બેફામ રીતે આ મહિલા વેચી રહી છે દેશી દારૂ. નવા તાલુકા પોલીસ સ્ટેશનથી ભાયલી ગામ બાજુથી બીલ તરફ જવાના માર્ગ પર એક મહિલા ખુલ્લેઆમ લારીમાં બેસીને દેશી દારૂનો ધંધો ધમધમાવી રહી છે. તે કોના આશીર્વાદથી? ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં આ મહિલાને કોઈ ડર નથી કે તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારનો આશીર્વાદ હોય એવું દેખાઈ રહ્યું છે. આ વહીવટદારના લીધે કેટલી બહેનો વિધવા બની રહી છે. તો શું આના પર તાત્કાલિક રૂપે ઉચ્ચ અધિકારી દ્વારા પગલાં લેવામાં આવશે કે વહીવટદારની નાનકીઓમાં એમનો પણ હાર્ટ બતાવ હોઈ શકે છે એવી પ્રજામાં ચર્ચા ચાલી રહી છે.